શુક્રકોષની સંખ્યા અને ગતિશીલતા વધારવા માટે શું ધ્યાન રાખવું જોઈએ? જેમાં પહેલું છે એન્ટીઓક્સિડન્ટ, જે શુક્રકોષોને નુકસાનથી બચાવે છે અને ગતિશીલતા વધારવામાં મદદ કરે છે. બીજું છે ઝીંક. આ પુરુષ પ્રજનન માટે મહત્વપૂર્ણ ખનિજ છે. ઝીંકયુક્ત આહારથી શુક્રકોષની ગુણવત્તા અને પ્રમાણ વધારી શકાય છે. ત્રીજું છે ફોલિક એસિડ, જે શુક્રકોષોની ગતિશીલતા અને ગુણવત્તા માટે ફાયદાકારક છે. ચોથું છે સામાન્ય વ્યાયામ. નિયમિત રીતે વ્યાયામ કરવાથી પ્રજનન હોર્મોન સંતુલિત રહે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. પાંચમું છે વજન નિયંત્રણ કરવો. વધારે પડતો વજન અને મોટાપો શુક્રકોષોની સંખ્યા અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ઉપર અસર કરે છે. એટલા માટે વજન નિયંત્રણ કરવું જોઈએ. છઠ્ઠું છે દારૂ અને ધૂમ્રપાનનું સેવન બંધ કરવું જોઈએ. દારૂ અને ધૂમ્રપાન શુક્રકોષોની સંખ્યા, ગુણવત્તા અને ગતિશીલતા ઘટાડે છે. સાતમું છે ઓછો માનસિક સ્ટ્રેસ લેવો જોઈએ. માનસિક સ્ટ્રેસની અસર હોર્મોનના લેવલ ઉપર તેમજ શુક્રકોષના પ્રોડક્શન ઉપર થાય છે.